બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ વાત કરીશું જમ્મુ કાશ્મીરની। જમ્મુ કાશ્મીરમાં અનંતનાગમાં કોન્વે પર હુમલો કરવામાં આવ્યો છે। મહેબૂબા મુફ્તીના કોન્વે પર આ હુમલો થયો છે। અનંતનાગમાં તેમનો કોન્વે પસાર થઈ રહ્યો હતો ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો અને આ પથ્થરમારો કરનારા શખ્સો કોણ હતા તે સ્પષ્ટ નથી થઈ શક્યું। જો કે સુરક્ષાકર્મીઓએ તેમને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા। મહેબૂબા મુફ્તીના કોન્વે પર આ પથ્થરમારો કરવામાં આવ્યો। उत्तर मुंबईनी कांग्रेसना उम्मीदवार उर्मिला मातोंडकરના કાર્યકર્તાઓ અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ। મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પાસે ઉર્મિલા માતોંડકરની રેલી નીકળી હતી। તે સમયે અચાનક રેલીમાં બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા મોદીના સૂત્રોચ્ચાર થયા। સૂત્રોચ્ચાર બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીજેપી કાર્યકર્તાઓને ના પાડતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ। પોલીસે તુરંત જ રેલી સ્થળે પહોંચીને મામલો શાંત કર્યો। સમગ્ર મામલે ઉર્મિલાએ પોતાના કાર્યકર્તાઓ સાથે બોરીવલી પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ કરી પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે। રાજકીય રૂપે તો ઉમેદવારોની કસોટી થઈ રહી છે, પરંતુ પ્રચારમાં પણ તેમની આકરી કસોટી ગરમી કરી રહી છે। કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 45 ડિગ્રી તાપમાન વચ્ચે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ઉમેદવારોની સાથે સાથે કાર્યકર્તાઓ પણ પરસેવો પાડવામાં પાછીપાની કરવા તૈયાર નથી। કચ્છના પણ છેલ્લા 2-3 દિવસથી આ તમે જોઈ રહ્યા છો ભર બપોરે જે રીતે ગરમી છે, તાપ છે, છતાંય કચ્છનો માનવી તો આમ આ બધી જ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલો માણસ છે, છતાંય પણ આ લોકસભાની ચૂંટણીને લઈને જ્યાં સુધી સીધી વાત લાગે વળગે છે ત્યાં સુધી લોકોમાં એક ઉત્સાહ છે। ચૂંટણીની મોસમ ચાલી રહી છે અને રાજકીય પાર્ટીઓના એકબીજા પર વાકબાણના પ્રહારો પણ। સુરતના પૂણામાં યુથ કોંગ્રેસ દ્વારા એક સંમેલન યોજાયું, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ પોતાની બેફામ વાણી વિલાસ પરથી કાબુ ગુમાવી દીધો, જેમાં તેમણે પુરુષોત્તમ રૂપાલાને ટાર્ગેટ કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો અને વિવાદિત નિવેદન આપી દીધું। બીજી તરફ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી બાબુ રાયકાના નિવેદનનો છેદ ઉડાવી કોઈપણ પ્રકારનો ખુલાસો કરવાની ના પાડી દીધી। पुरुषोत्तम रूपाला जरा भान में बात करो। कांग्रेस की बात તમે જે રીતે કરી શકો છો એટલી ખરાબ વાત તમારા માટે કોંગ્રેસ કરી શકે છે, પરંતુ અમારામાં સંસ્કાર પથારીમાં કોંગ્રેસને તમે વાત કરો છો। પુરુષોત્તમ રૂપાલા તમે કેટલી ભાન છે? मैं आजे काले परम दिवसे के मारी जिंदगी में क्यारेय पण कांग्रेस अने शब्द ने साथे जोड़ीने मारू कोई निवेदन होई शके नहीं। मारी पासे भाषा में शब्दों की कोई खोट है नहीं, माताजी की दया है। एवा हल्का निवेदनों करवामां मने कोई रुचि पण नथी, हूँ कदी करतो पण नथी, एटले निवेदन आरे मने कई लागतुं वळगतुं नथी। मारी सामे अंगत आक्षेपो कर्या ई एने मुबारक, एनी स्पष्टता पण मारे कोई करवानी जरूर नथी। अमरेलीना उम्मीदवार परेश धानाणी भगवानना शरणे। जी हां, कांग्रेस विपक्षना नेता वगाड़वा लाग्या मंजीरा। विपक्षना नेता परेश धानाणी अत्यारथी ज मंजीरा वगाड़ता जोवा मळ्या। मतदान पहला मंजीरा वगाड़ता वायरल थયેલા एक वीडियोमां परेश धानाणी जोवा मળી રહ્યા છે। જાણવા મળ્યા મુજબ બગસરામાં આયોજિત સુંદરકાંડમાં પરેશ ધાનાણી મંજીરા વગાડતા જોવા મળ્યા, જેને લઈને મતદાન પહેલા જ વિપક્ષના નેતા એવા પરેશ ધાનાણી ભગવાનના શરણે જઈ મંજીરા વગાડતા થઈ ગયા હોવાની વાતો પણ રાજકીય ગલિયારોમાં ચર્ચાતી હોવાનું સાંભળવા મળી રહ્યું છે। એક મતની કિંમત પરેશ ધાનાણી કહેતા વધારે કોણ જાણી શકે? એક એવો ચહેરો જે હંમેશા પોતાના અવનવા રંગના કારણે ચર્ચામાં રહે છે। વિધાનસભાની ચૂંટણી અને ત્યાર પછી હવે લોકસભાની ચૂંટણીમાં પણ પરેશ ધાનાણી પોતાના રંગમાં જોવા મળી રહ્યા છે। ક્યારેક ગાયને ઘાસ ખવડાવતા તો ક્યારેક ક્રિકેટ રમતા અને મન ફાવે તો બાઇક ઉપર સવારી કરવા નીકળી જતા આ છે પરેશ ધાનાણી। પરેશ ધાનાણી નેતા વિપક્ષ છે અને હંમેશા તેઓ જનતાની વચ્ચે રહીને પોતાની સાદગીનો પરચો પણ આપતા રહ્યા છે। આ વખતે પરેશ ધાનાણી મત માટે મંજીરા વગાડતા પણ જોવા મળ્યા। જો સત્તામાં આવીશું તો સુરક્ષા આપીશું, ચૂંટણી ટાણે આવા વચનો આપતા ધારાસભ્ય છે અસુરક્ષિત। જી હા, વાત છે સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની, જેઓ વહેલી સવારે ચાલવા નીકળ્યા અને બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો।
જો કે ધારાસભ્યએ અહીં હિંમત રાખીને તેમનો પીછો કર્યો અને બંને શખ્સો ઝડપાઈ ગયા. અહીં સવાલ એ છે કે જનતાના રખેવાળા જ અસુરક્ષિત હશે તો જનતાની સેવા કોણ કરશે? સવારે લગભગ 5:15 જેવા હું નીકળ્યો. અમે બે જ મિત્રો હતા. તો સાથે સાથે લગભગ બીજા મિત્રોને હું મોબાઈલ પર વાત કરતો કે જો તમે આવ્યા ના તો થોડો આગળ જતા કોઈ બે લબડ મૂચ્યા બાઇક પર પાછળથી આવ્યા અને મારો મોબાઈલ જૂટવાનો પ્રયત્ન કર્યો. મોબાઈલ મારા હાથમાં ફિટ હતો એટલે મેં હાથમાં મોબાઈલ ના છોડતા એ મને થોડા ગાડી પર ઘસરી ગયા. તેમ છતાં બી 100 મીટર મેં જેટલું દોડીને એમનો પીછો કરતા. પણ મારા રોજ મને જે લોકો અપડાઉન કરે છે નોકરી કરતા એટલે રોજ મને ગુડ મોર્નિંગ કરતા એની પાછળ હું ગાડીમાં બેઠો ને પીછો કર્યો. લગભગ સરોલીની બ્રિજની પાસે એ લોકો નીચે ઉતરી જતા એટલે ટર્નિંગ પર મેં એની ગાડીને લાત મારી અને લાત મારીને જ્યારે નીચે પાન નાખ્યો એટલે મારા મિત્રો બી પાછળ આવ્યા એટલે પકડીને એમને તરત અમે પકડી લીધા અને તરત જ મેં અમારા ડીસીપી ઝોનને ફોન કરતા અને બીજી રીંગ ઉપાડીને તાત્કાલિક 15 મિનિટની અંદર એ પોલીસ બી ત્યાં ઘટના સ્થળ આવી. ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ આજે વાત કરવી છે કોરાકટ કચ્છની, જેની અછતના ડામે લોકોની હાલત કફોડી કરી છે. ચૂંટણી આવતા વાયદાની મોસમ ખીલે છે, પરંતુ મત આપ્યા બાદ બધું જ ભૂલી જવાય છે અને આ વખતે પણ કંઈક આવો જ ઘાટ સર્જાયો છે. પહેલા પણ વીમા કપાઈ ગયા છે, એના વીમા મળ્યા નથી. હવે આ શું છે, 2019માં જે ચૂંટણી આવવાની હતી એટલે હમણાં કાંઈક વીમો આપ્યો છે. આ છે અછતગ્રસ્ત કચ્છની વાસ્તવિકતા. મત માટે નેતાઓ અહીં જનતા સામે મમત કરે છે, પણ જ્યારે વાત તેમની સુવિધાની આવે ત્યારે દીવા તળે અંધારું. આ છે કચ્છનું સુમરાસર ગામ, જે આપૂરતા વરસાદે કચ્છની ભાગ્યરેખા બદલી નાખી. 10 વર્ષમાં માંડ 1-2 વર્ષ ખપ પૂરતો વરસાદ પડે છે, બાકી હોય છે ફક્ત દુષ્કાળ. કચ્છમાં આ વર્ષે પણ ઘાસચારા અને પાણીની તંગી સર્જાતા પશુપાલકોને પોતાનું ઘર અને વતન છોડી હિજરત કરવાનો વારો આવ્યો છે અને પરિણામ હવે એ છે કે લોકો સત્તાધારી પક્ષથી નારાજ થયા છે. 2014માં જે રોજગારીની, નોકરીની અને અન્ય તમામ મુદ્દાઓની જે મોટી મોટી જાહેરાતો આપી હતી એ તમામ વાયદાઓ પોકળ સાબિત થયા છે. એટલે સ્વાભાવિક રીતે જે આપણે એક રાજકીય રીતે મૂલ્યાંકન ન કરીએ પણ એક સામાજિક વિશ્લેષણ કરી આપણે કહીએ તો જે એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો છે છેલ્લા 5 વર્ષમાં અહીંયા છેલ્લા ઘણા વર્ષથી ભાજપના સાંસદ છે એટલે એ તમામનો ફાયદો આ વખતે કોંગ્રેસનો થવાનો છે. કચ્છ લોકસભા બેઠક પર ભાજપના વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે તો તેમને કોંગ્રેસના નરેશ મહેશ્વરી કાંટાની ટક્કર આપશે. એક તરફ ભાજપ પાણી અને ઘાસચારા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાં પૂરતા ગણાવી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ આક્ષેપ કરી છે કે કચ્છ જિલ્લાને માત્ર અછતગ્રસ્ત જાહેર કરી સરકારે સંતોષ માની લીધો છે. અછતની પરિસ્થિતિ કચ્છમાં સર્જાઈ ત્યારે સરકાર દ્વારા કોઈ પણ જરૂરી પગલાં લેવામાં નહોતા આવ્યા. જ્યારે કચ્છના વિરોધ પક્ષના નેતાઓ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જ્યારે આ પ્રશ્નો ઉપાડવામાં આવ્યા ત્યારે તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી કચ્છ દોડી આવ્યા અને કચ્છને સંપૂર્ણપણે અછત જાહેર કરી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ કચ્છની સાથે રહી છે અને કચ્છની સાથે રહેશે. ભૂતકાળના દુકાળો આપ યાદ કરો, જ્યારે કોંગ્રેસની 80ના દાયકામાં સરકારો હતી ત્યારે શું હાલત હતી કચ્છની ને અત્યારે શું છે. 2 દાયકાથી હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ સત્તા હાથમાં આવે તેની રાહ જોઈ રહી છે, તો બીજી તરફ ભાજપ કચ્છમાં ફરી કમળ ખીલે તેની વેતરણમાં છે. મતદારોનો મત કોને મહારાજા બનાવે છે તે પણ જોવું રોચક રહેશે. મેહુલ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.